નમસ્કાર, પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। વડોદરા જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર આવેલા કરજણ નજીક બે ટેન્કર વચ્ચે અકસ્માત થતા એક ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી સાંજે 7:30 વાગ્યા આસપાસ કરજણ પાસેથી પસાર થતા નં. 48 પર મારુતિ સુઝુકીના શોરૂમ સામે કંડારી ગામ પાસે પાણી ભરેલ ટેન્કર સાથે ડીઝલનું ખાલી ટેન્કર કોઈ અગમ્ય કારણોસર અથડાતા ડીઝલના ખાલી ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી। આગના પગલે ધુમાડાના ગોટેગોટા આકાશમાં ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। આગની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગના કર્મીઓએ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચી સતત આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આગ એટલી વિકરાળ હતી કે ટેન્કર સળગીને રાખ થઈ ગયું હતું। ફાયર કર્મીઓએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો, પરંતુ લાગેલી આગમાં ટેન્કરને મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું। કરજણ રિપોર્ટર માંચ મોહસિન કારા, રિપોર્ટર તારક ચિહ્ન। બંધ કરો અને ખેંચો, પહેલા ખેંચો પાઇપને। પાછળ આવો થોડું, પાછળ આવો।